એક ગળે એક, બગડે બે. રાજીનામું આપે, ગામને આ છોડે. રાજીનામું અને હું જા સપનામાં નહીં વિચારતો કે આ જીજ્ઞા ક્યારે રાજીનામું આપશે. તમારી જ રાહ જોવાતી હતી. તારા જેવા નાલાયક માણસ મારી રાહ જોવે એમ? વાહ, શું વાત છે. કહી દ્યો. આ તમારા શબ્દો છે ને મીઠા મીઠા લાગે છે. કેમ ખબર છે? છેલ્લા પહેલા તમે અમારા ગામના મહેમાન છો, એટલે મારે તમને હવે વધારે કાંઈ કહેવું નથી. પણ હવે તમારા ઘડિયા છે ને એ ગણાવવા માંડ્યા છે. ઘડિયા તો હું ગણતી નથી, હા, પણ મારા વિદ્યાર્થી પાસે ગણાવું છું ચોક્કસ. હવે તમારા પણ ગણાય છે. મારા તો ક્યારેય ગણાશે જ નહીં, કારણ કે હું એક શિક્ષિકા છું. એ તને પણ ખબર છે ને કે યાદ અપાવું બોલો લાફો. શિક્ષિકા છો તો શું ટીલો લાવ્યા છો? અને એક લાફો મારી દીધો અને મેં એક લાફો ખાઈ લીધો, એનો મતલબ એવો નથી કે હું કાંઈ ન કરી શકું. શું કરી લીધું તે? શું કરી લીધું? આ તમારું જે માન જાળવું ને, લાફો ખાઈને સામે કાંઈ ન કર્યું, એ બહુ મોટી વાત છે. બાકી આ દેવો કોણ છે ને એ આખું ગામ જાણે છે. અને આખા ગામમાં ખબર છે કે પેલા જીજ્ઞા ટીચરે સરપંચના છોકરા દેવાને એક લાફો માર્યો હતો. તો શું ગામમાં તારે નીચે જોયા જેવું થયું છે? મારે નહીં. રાજીનામું મળશે ને પછી ખબર પડશે કે કોને નીચા જોવા જેવું છે. હે તો મને ખબર જ છે કે રાજીનામું મને નહીં મળે, તને આ ગામમાંથી ના મળે ને એ જોજે, કારણ કે તારા જેવા 17 આવીને 17 વહી ગયા મારા રસ્તામાંથી. એમ? હા. ઓહો, 17 આવી ગયા ને 17 વહી ગયા, પણ હારી 17 વાર મેં તમને કીધું પણ છતાં તમારી અક્કડ ઉતરતી નથી. એ રાજીનામું મળશે ને એટલે ઉતરી જશે, બધું જ થઈ જશે. હા, મને રાજીનામું નહીં મળે, કારણ કે હું સાચી છું અને સત્યનો ઇન્સાફ આજે નહીં તો કાલે ચોક્કસ થશે. ભગવાનની ન્યા છે ને દેર છે પણ અંધેર નથી, એટલે આજે નહીં તો કાલે બધાને સાચી ખબર પડી જ જશે કે વાંક કોનો છે અને કોનો નહીં. જો આ જમાનામાં સત્ય હાલતું હોત ને તો હજી નરસિંહ મહેતા છે ને કૃષ્ણ ભગવાનના ભજન ગાયા કરતા હોત અને બધા એના ભજન સાંભળતા હોત. બસ હા, તમારું બે પાનાનું ભાષણ છે ને એ તમે મને નહીં આપો, લેક્ચર હું મારા સ્ટુડન્ટને આપું છું. અને તું કઈ મારો શિક્ષક નથી કે મને તારું સ્ટુડન્ટ સમજીને તું ક્યારનો લેક્ચર આપે છે. હું આપો છો આ સ્ટુડન્ટોને? હું આપો છો લેક્ચર? એટલે એ તને ખબર નહીં પડે, એના માટે તને ભણવા આવવું પડે. અને તું તો રહ્યો અંગૂઠા છાપ. અને હા, તમને ખબર પડતી હોય તો મને ન સમજાયું હોત. ઈ તને ખબર નહીં પડે. તારી વાઈફ આવી હતી મારી પાસે બિચારી, તું ઘરે કેટલો ત્રાસ કરે છે ને ગામના ઉપર ને ઘરના ઉપર, એ મને બધું કહી ગઈ. સાચું કહું ને તો તારી જ વાઈફ છે ને એ મારો આભાર વ્યક્ત કરીને ગઈ કે મારો ઘરવાળો ગામની બધી બેનો દીકરીઓને હેરાન કરે છે. વિચાર કર કે તારી બાયડી પણ તારાથી કંટાળી ગઈ છે. ભૂલ થઈ ગઈ છે મારી, એની હારે લગ્ન કરીને આ ભૂલ થઈ ગઈ છે મારી. ભૂલ તારી નહીં, ભૂલ એની થઈ ગઈ છે કે તારા જેવા નરાધમ પાપી હારે ને લગ્ન કર્યા. મેં ક્યાં કીધું તો એને કે ભૂલ કર, પણ મારી તો ભૂલ થઈ ગઈ છે કે એ ઘરની ચુગલી આ ગામની કોઈક વ્યક્તિ હારે કરે. એ છે ને સાચી છે એટલે સત્યનો સાથ આપે છે, તારી જેમ નથી નીચ. તો જોઈ લઈને કે આ સત્ય જીતે છે કે જીતે છે એ કોણ છે? જીત તો હંમેશા સત્યની જ થાય છે, સમજાણું? અને ન્યાય મને જ મળશે, હું સાચી છું એટલા માટે, તને નહીં મળે. બીજી શાળામાં તમારું રજિસ્ટર્ડ પત્રકમાં હાજરી પુરાતી છે ને ત્યારે તમને ખબર પડશે કે કોની જીત થઈ. જીત તો મારી જ થઈ છે. અને છે ને મારી પાસે તારો ફાલતુનો બકવાસ સાંભળવાનો ટાઈમ નથી કે પછી તારે બીજા ગાલે પણ આ લપટ ખાવી છે તો તું મને કહેજે. મને એવું અભિમાન નથી તમ તારે જરાય, હું તને બીજા ગાલે પણ લપટ મારી શકીશ, કારણ કે છું તો એક શિક્ષકનો હોદ્દો મારો, એટલા માટે ટીચરનું કામ જ હોય. શિક્ષક મંડાણા છો. તારા જેવાને ખબર નહીં પડે કે ગુરુ છે ને એ ભગવાન સમાન કહેવાય, પણ જ્યારે તું અંગૂઠા છાપ છે ને એટલે ગુરુ વિશે જ્ઞાન તને ખબર નહીં પડે. ગુરુજી 5000 ની નોકરીમાં તો તમે એટલી હવા કરો છો કે આટલી હવા તો આ ટુ વ્હીલના ટાયર ને ટ્યુબમાં ન હમાય. 5000 ની નહીં 50000 ની. અને હવા જે કરું છું ને એ બરાબર જ કરું છું, તારી જેમ મારા નીચ નાલાયક અને ડપાવટ સંસ્કાર નથી. બસ બહુ થઈ ગયું, હવે અહીંથી નીકળો, નગર મારથી કંઈક અવળા હવળું થઈ જાય ને તો વળી પાછું તમે કંઈક નવા જૂનું કરો. નીકળ ને, તારા બાપનો રસ્તો છે મને કેવા આવ્યો? જા નીકળ, તારા જેવા નફટ તો કેટલા આવીને કેટલા વયા જાય અહીંથી. હવે ધક્કો નહીં મારવાનો. બાકી
જે રસ્તામાંથી તમે નીકળતા હતા ને હું તો અહીં બચતો ને. તારી જેવા અરે છે ને લપડબાજી કરવાનો મને ટાઈમ નથી. તો મને શોખ હતો. હા તો તે જ રસ્તો રોક્યો હતો. તો ઊભા હું કામ રહી ગયા? શિક્ષિકા. અરે જિજ્ઞા મેડમ, તમે આ મને એમ કે થયું છે આટલા ઉતાવળમાં શું થયું છે? હા સર, હું તમારી પાસે ઓફિસ ઉપર જ આવતી હતી. પણ શું થયું છે કે મારી પાસે આવતા હતા તમે? હા, સરપંચનો છોકરો મળ્યો હતો. કેમ, એને ફરી કઈ કર્યું? એને બીજું આવડે શું? મારા રોક્યો પાછો મારો, અને આજે તો મને ધમકી દઈને ગયો કે તમારા રાજીનામાની તૈયારી થઈ ગઈ છે. અચ્છા, હા મને પણ મળ્યો હતો અને કહેતો હતો કે તમે છે ને હે મેડમને અહીંયાથી ટ્રાન્સફર કરાવી દો. મેં એને ચોખ્ખું કહી દીધું, જુઓ સાહેબ, હે મેડમ છે ને ગાંધીનગરથી મુકાયા છે, એટલે આમાં હું કંઈ ન કરી શકું. તમારા બાપુજી આના ટ્રસ્ટી છે, હે તો પછી તમે જ કંઈક કરો ને, તમે જ એનું ટ્રાન્સફર કરાવી નાખો ને. એ તો એવું કહે છે કે તમે આ ગામમાંથી વિદાય લેવાની તૈયારી કરી લો, તમારું રાજીનામું રેડી થઈ ગયું છે અને બીજી સ્કૂલમાં તમને ટ્રાન્સફર કરે છે. જુઓ, તમે જરા ચિંતા ના કરો, આ સ્કૂલમાંથી તમને કોઈ કાઢી નહીં શકે, કારણ કે આ સ્કૂલમાં તમે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવો છો, તમારું વર્તન પણ સારું છે, હે બાળકો સાથે હળી મળીને તમે એને ભણાવી રહ્યા છો. તો કયા વાલીઓ પણ એવું ઈચ્છે કે તમે આ સ્કૂલમાંથી જતા રહો? જો આવું કંઈ પણ થશે ને તો આખું ગામ આપણી પડખે ઊભું રહેશે, એટલે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. એ તો મને ખબર જ છે, અને આખા ગામમાં એમની વાતો થાય જ છે કે કેટલો હરામી, નીચ, નાલાયક અને પાપી છે. એમના વાઈફ પણ આવ્યા હતા મારી પાસે. અચ્છા, એટલે એ પણ ફરિયાદ લઈને આવ્યા હતા કે શું? હા, એટલે એ પણ ફરિયાદ લઈને, એટલે એના પોતાના પતિની ફરિયાદ લઈને આવ્યા હતા કે મેડમ તમે આ જે કર્યું ને એ બધું સારું કર્યું છે. અરે આ વાત સમજાતી નથી. એના બાપુજી સરપંચ સાહેબ કેટલા સારા છે, હા, એની પત્ની પણ એટલી સારી કે તમારી સાથે આવી રીતે વાત કરી. પણ હા, એમનો છોકરો હા એના હોદ્દા, એના બાપાના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યો છે. એ જ વાત છે ને, એને એવું છે કે મારા પપ્પા આ ગામના મુખી છે, એટલે આ ગામમાં મને જે મજા આવશે એ કરીશ. હર કોઈ વ્યક્તિ આવે બધાને પગે લગાડે છે, ઉંમર નહીં જોતો કોણ નાનું છે કોણ મોટું છે, એના બાપની ઉંમરનું હોય કે એના દાદાની ઉંમરનું હોય છે, હર કોઈને સલામ કરાવે છે, હર કોઈ વ્યક્તિને પગે લગાડાવે છે. તો શું આ એની માણસાઈ છે? આ એના સંસ્કાર છે? જુઓ મેડમ, તમે ચિંતા નહીં કરો, એના બાપા પાસે હોદ્દો છે ને સરપંચનો છે, અને એનાથી પણ ઉપર ઘણા બધા અધિકારીઓ છે, અને આપણા રાજ્યની પોલીસ જે કે જ્યારે દરેક માણસોને ખડે પગે હાજર રહીને એની સેવા કરી રહી છે, તો આપણે એના પર કાયદેસર કાર્યવાહી પણ કરી શકીએ ને. શું કામ ના કરી શકીએ કાયદેસરની કાર્યવાહી? અને આપણે એના પર પોલીસ કેસ કરવો પણ છે, અને જો વધારે કરશે ને તો એને જેલના હરિયા પણ ગણાવીશું. પછી એના બાપાની કે એની જ્યાં લાગવક હોય ને ત્યાં પૂગી લઈ, અને જ્યાં લડવું હોય ને ત્યાં લડી લઈએ ને. સાચી વાત છે તમારી. આવા માણસોને છે ને કાયદાનું ભાન કરાવવું પડે, નહીતર આ લોકો આખા ગામવાળાને હેરાન કરે. હવે આપણે તો બહાર ગામથી અહીંયા નોકરી કરવા આવ્યા છીએ, એટલે કે હું તો આ ગામનો જ છું, પણ તમે બહાર ગામથી અહીંયા નોકરી કરવા માટે આવ્યા છો, અને તમારા પર આવી રીતે અત્યાચાર કરે એ એવું કેવી રીતે ચાલે? હે, આને તો પાઠ ભણાવવો જ પડશે આપણે. મને તો એ નથી સમજાતું સર કે તમે આટલા ભણેલા ગણેલા હોશિયાર છો અને તમે આ ગામ ઉપર ત્રાસ ગુજારવા દો છો. તમે એમનો વિરોધ નથી કર્યો આટલા સમયથી? જુઓ મેડમ, શું કામ? મારી વાત સાંભળો. હા, હું આ ગામનો રહ્યો, હે, અને અમે લોકો સાથે રમીને મોટા થયા છીએ, અને બીજું કે એને ક્યારેય મારી સાથે આવું વર્તન હજી નથી કર્યું, તો હું કઈ રીતે પગલાં ભરી શકું? અચ્છા, એ તેવું પણ કહેતો હતો કે તમારા શાળાના પ્રિન્સિપાલ પણ મને સલામ કરે છે, એ પણ મને પગે લાગે છે. અરે મેડમ, મેં તો આજ સુધી એને સામે ક્યારેય બે હાથ જોડીને પણ વાત નથી કરી, તો સલામ કરવાની વાત તો દૂરની રહી, કારણ કે હું તો એના ગામનો છું ને, એટલે આ બધું મારા પર રોફ ના જમાવે. તમે એના ગામના છો એ વાત સાચી છે. તમે હમણાં તો કહ્યું ને કે અમે ભણેલા ગણેલા સાથે રમ્યા, એટલા માટે તમે એમના વિરુદ્ધ કંઈ પગલાં નથી લેતા, એવું તો નથી ને? બાકી ખોટું થતું હોય ને ત્યાં આપણો તો હક છે, આપણો તો અધિકાર છે અવાજ ઉપાડવાનો, તો તમે કેમ ચૂપ રહ્યા? મને તો એ નહીં સમજાતું સર. સાચી વાત છે તમારી, મારે આ અવાજ ઉઠાવવાની જરૂર હતી, પણ કાંઈ વાંધો નહીં, હજી પણ એટલું બધું મોડું નથી થયું કે આપણે એના પર કાયદેસરની કાર્યવાહી ના કરીએ. તમે સાચાનો સાથ આપવા માંગતા હોય ને તો હાલો મારી સાથે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે. ઠીક છે મેડમ, પણ એના પહેલાં આપણે કામ કરીશું. અત્યારે તમે મારી સાથે ચાલો. ક્યાં? સરપંચ સાહેબના ઘરે. ત્યાં જઈને શું કરી લેશું આપણે? જો કહેવાય છે ને, ગુનેગારને એક મોકો આપવાની જરૂર હોય છે. આપણે એના પપ્પા
આપણે એના બાપુજીને વાત કરીએ કે તમારા દીકરાને સમજાવી દો, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પછી અમને કહેતા નહીં કે આવું થયું. ચાલો મારી સાથે. રામ રામ. રામ રામ. આવો આવો, બેસો ને. જુઓ, અમે અહીંયા બેસવા માટે નથી આવ્યા, પણ એક ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. ફરિયાદ? બોલો ને, શું ફરિયાદ? તમે જ કહો ને સર, કેમ કે તમે આ ગામના છો હોય એટલે વધારે તમારું માનશે મારા કરતા. જો પોપટ કાકા, હું આ સ્કૂલનો પ્રિન્સિપાલ જ નહીં, પણ તમારા દીકરા જેવો છું. હા, તમારી આબરૂની મને પડી છે ને, એટલા માટે તમને સમજાવવા માટે આવ્યો છું કે તમે આ દેવાને સમજાવો કે આવી રીતે ગામના માણસોને હેરાન ન કરે. અરે હા, આપણા ગામના મહેમાન કહેવાય. આપણા ગામની સ્કૂલમાં ટીચર તરીકે આવ્યા છે, હે, અને દેવો એમને હેરાન કરે અને ધમકીઓ આપે છે કે હું તમારું ટ્રાન્સફર કરાવી દઈશ. તો એને સમજાવો કે આવું ના કરે. સાહેબ, મેં એને હમણાં જ સમજાવ્યો છે, છતાં હું હાસું જ કહું છું. ભલે મારો દીકરો રહ્યો એ મારી ઉપરવટ થઈને ગયો છે, પણ સાહેબ તમને હું સાચું કહું છું કે જો મારો દીકરો સીધી રીતે સીધો રસ્તો નહીં અપનાવે ને, તો આ ગામ છોડીને આ ગામનો દેશોટો હું એને આપીશ. બાકી હું ખોટાની હારી ક્યારેય નહીં ઊભો રહું. ખોટો પછી મારો છોકરો હોય કે મારો બાપ. કાકા, તમે એમ કહો છો કે તમે તમારા છોકરાને અત્યારે સમજાવ્યો, તો હજી કલાક પહેલા જેને મારો માર્ગ રોક્યો, મારો રસ્તો રોક્યો અને ના બોલવાના શબ્દ મને બોલી ગયો અને ત્યાં સુધી બોલી ગયો કે આ ગામમાં તમે મારા વિરુદ્ધમાં અવાજ ઉપાડીને શું કર્યું છે. હા, તમારું રાજીનામું કરાવી આપ્યું ને મેં. હવે જો એક છેલ્લો મોકો મને આપો હજુ, કે હું મારા દીકરાને સુધારીને રહીશ અને વખત આવશે તો ગામ એને છોડાવીશ. તમારે નોકરી કે ગામ છોડવાની જરૂર નથી. કાકા, તમને આ છેલ્લો મોકો અમે આપવા માટે તૈયાર છીએ, અને જો એમાં પણ તમારો છોકરો નહીં સમજો ને, તો આના વિરુદ્ધ હું બહુ કડક પગલાં લઈશ. જરૂર પડશે ને તો પોલીસ કેસ પણ કરીશ અને જેલના સરિયા પણ ગણાવીશ. જુઓ કાકા, અમે બધા સરકારના સેવકો છીએ અને જનતાના પણ. અમારે લોકોને હા જનતાની સેવા કરવા માટે જ અમે આ ફિલ્ડ પસંદ કરી છે. જો હવે દેવો નહીં સમજે ને કાકા, તો અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. અને જો આવું કરવું પડશે ને, તો ગામના દીકરા તરીકે મને ઘણું બધું દુઃખ થશે. ના સાહેબ, તમને દુઃખ થાય ને એવું કરતા જ નહીં તમે. મારી આબરૂને ધ્યાનમાં લઈને એક મોકો આપો કે આજ પછી મારો દીકરો તમારી સામે તો શું, પણ તમે જે રસ્તા ઉપર જાશો ને એ રસ્તા ઉપર ક્યારે હાલશે પણ નહીં. હા કાકા, તમે વડીલ છો એટલે અમે તમારી વાત માનશું, કારણ કે મારા મા બાપે મને બહુ સારા સંસ્કાર આપ્યા છે કે વડીલનું માન રાખવું, એની ઇજ્જત કરવી, એને સન્માન આપવું, એનું માનપાન રાખવું. એટલા માટે તમે કહો છો ને, તો તમને અમે એક મોકો આપવા માટે તૈયાર છીએ, પણ ફક્ત એક જ મોકો કાકા, બીજો મોકો નહીં મળે એમને. હા, મારી વાત એક સાંભળી લો. એક મોકો આપો અને જો એ નહીં સુધરે ને તો પોલીસ કેસ કરવાની તમારે જરૂર નહીં પડે. હું સામે આવીને મારા દીકરાને પોલીસને હવાલે કરી દઈશ. અને કાકા, હા તમારો છોકરો તમારી વહુ ઉપર આટલો ત્રાસ આપે છે, તો પણ તમે ઘરમાં કાંઈ નથી બોલતા. તમે એ સહન કઈ રીતે કરો છો? એ પણ કોકના ઘરની દીકરી જ છે ને. જુઓ કાકા, જ્યારે પોતાની પત્ની જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરતી હોય ને, તો મારા માનવા પ્રમાણે એ પત્નીનો કોઈ વાંક નથી હોતો. તો તમે થોડું તમારા દીકરાને કડક શબ્દોમાં કહો ને તો વધારે સારું. અને આમ પણ તમે ગામના સરપંચ છો, એટલે કે ગામના માય બાપ કહેવાય. અહીંયાની પ્રજાને તમારા સિવાય કોનો આધાર? એને કંઈક ફરિયાદ કરવી તો તમને જ કરે, બીજા કોઈને તો ના કરે. જ્યારે તમારો જ દીકરો ગામ ઉપર જો હુકમી કરે તો તમારી આબરૂને લાંછન લાગે, એમાં કંઈ ખોટું પણ નથી ને. અરે સાહેબ, આ વાત તો તમે અત્યારે કરો છો ને ત્યારે મને ખબર પડે છે. બાકી મને ગામની બધાની ખબર છે કોણે ત્યાં શું હાલે છે, અને મને મારા જ ઘરમાં ખબર નથી કે આવું બધું ચાલી રહ્યું છે. જુઓ કાકા, અમારે તમારા ઘરની અંદર દખલઅંદાજી ન દેવાની હોય, પણ આ હું ગામનો છું એટલે તમને કહું છું. બાકી આ અમારે કહેવાનો અધિકાર પણ નથી. અમારે તો અમારી સ્કૂલને કેમ આગળ વધારવી, અમારા બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપવું, અમારા પ્રયાસો એ જ હોય છે. અમે શિક્ષકો દિવસ રાત મહેનત કરીએ છીએ. કોના માટે? કે આ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે. જ્યારે હા મેડમ તો પોતાનું વતન છોડીને અહીંયા નોકરી કરવા આવ્યા છે. કોના માટે? પગાર તો એમને પણ ત્યાં સારો મળી રહે છે, છતાં પણ એ અહીંયા આવ્યા છે કારણ કે આપણા ગામની સ્કૂલની અંદર
શિક્ષણ સારું નહોતું, આપણી પાસે સ્ટાફનો અમારે અભાવ હતો, હા. એટલે આ મેડમને સ્પેશિયલ ગાંધીનગર અરજી કરીને અમે અહીંયા બોલાવ્યા છે. અને દેવાની તાકાત નથી કે એની બદલી કરાવી શકે, હે? અને એ ધમકી આપે. જુઓ કાકા, આ છેલ્લી વાત કહેવા આવ્યા છીએ, હવે તમે દેવાને સંભાળી લેજો. સાહેબ મેં કીધું એમ તમારે હવે પોલીસ કેસની જરૂર નહીં પડે. એ નહીં સુધરે ને તો હું એને પોલીસને હવાલે કરીશ. બસ એક મોકો. સારું કાકા, તમે કહો છો તો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે તમારા કહેવાથી તમારો દીકરો સુધરી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. શું છે અહીંયા જોવાનું? આ માસ્તરાણી આપણા ઘરે આવ્યા હતા. હા, માસ્તર ને માસ્તરાણી બે આવ્યા હતા. કેમ હતું કઈ? કેમ, શું થયું? હું કેમ? હજી એનું રાજીનામુંનું નામો નિશાન નથી. રાજીનામું તો મને એમ છે કે તારે આપવું પડે એમ છે, સમજો? એટલે તને એમ કે તારા બાપને કઈ ખબર નથી એમ? મહેરબાની કરીને તું જે કાંઈ ધંધા કરતો હોય ને એ બંધ કરજે. મારી આબરૂ આ 5 ગામમાં છે ને એ રહેવા દેજે. તમે કહેવા શું માગો છો? હવે મારે મોઢે હું કામ શોખ પડાવે છે? આખા ગામને ખબર છે ને પાછો બાપને પૂછે છે તમે કહેવા શું માગો છો? એટલે તમે સરપંચ થઈને આ લોકોથી બી ગયા? બીવાની વાત નથી, ન્યાયની વાત છે. તો રાજીનામું આપી દો, ન્યાય કરો. આપણા ગામમાં આવી શિક્ષિકા હોય અને તમે હજી હલા ન હોય એ તો ખોટી વાત છે. હા, ન્યાય મેં કરી લીધો છે અને ન્યાય એમ કે છે કે તારી જગ્યાએ તું ખોટો છે, એટલે મહેરબાની કરીને તું તો ખોટો પડ્યો છો આખા ગામમાં, પણ મારી આબરૂના ધજાગરા ઉડાડતો નહીં. આમાં તમારા આબરૂના ધજાગરા ક્યાં ઉડવાના છે? અને હું કઈ રીતે ખોટો? તે માસ્તરાણે એરી હું કર્યું ને મને બધી જ ખબર છે. તે ખાલી નામ નથી પૂછ્યું, બરોબર? તારા લખણ ઝલકાવ્યા છે, પગે લાગવાનું કીધું. તું જાણી મોટો બિઝનેસમેનનો દીકરો હોય એમ મને પગે લાગે બધા. વાહ ભાઈ વાહ. લે, આપણા ગામના આ શાળાના દરેક શિક્ષક અને શિક્ષિકા છે એ કેમ જો આવું કરે જ છે. તારા અને આ બાપ એમને માલી આવી. તારા બાપને તને નહીં આવું કરતા, બરોબર? તારા બાપની હેસિયત છે, તારી નથી. તો તમે શું કરવા માંગો છો? બસ કરવા કાંઈ નથી માગતો, ફક્ત તને એટલું જ કહેવા માગું છું કે હું કઠોર નિર્ણય લઉં ને એ પહેલાં તું તારી જાતને સુધારી નાખજે. નકર જો મેં એને ધમકી મારી હતી કે જો તમારી દીકરીનો વાંક હોય ને તો કદાચ આ ગામ છોડવું પડશે. પણ હું બેનના પક્ષે સાંભળીશ પછી જ નિર્ણય લઈશ. એટલે મેં નિર્ણય લીધો છે કે તું વહેલી તકે સુધરી જા, નહીંતર ગામ મૂકવાનો તારો વારો છે, સમજો? કેવા બાપ છો તમે? બસ સત્યની સાથે ચાલવાવાળા બાપ છું. આ મારી ઇજ્જતને આબરૂને લીધે છે ને તું જો બચી ગયો છો. તને ખબર છે એ લોકો પોલીસ સ્ટેશને કેસ કરવા જવાના છે. આ તો મારી ઇજ્જતને લીધે છે ને એ ઊભા રહી ગયા છે. એટલે વહેલી તકે તું સુધરી જા ને તો ઘીના ઠામમાં ઘી પડી જાય. બાકી તારે તો કાં જેલમાં જવું પડશે અને કાં ગામ છોડવું પડશે. એટલે તમારા હોવા છતાં મારે જેલમાં જવું પડે એમ? મારા હોવા એટલે હું કાંઈ થોડો ભગવાન છું. સત્ય સાથે ચાલવા વાળો છું. જે દોષિત છે એને સજા મળવી જ જોઈએ. એટલે એક સરપંચના દીકરા ઉપર કોઈ કેસ કરે અને સરપંચ કાંઈ નહીં કરે? અરે સરપંચના બાપ ઉપર કેસ કરે ને દોષિત હોય તો પણ સરપંચ કાંઈ ન કરી શકે. હા, બીજાની જેમ સાચું ખોટું કરવા વાળો નથી, સત્યની સાથે ચાલવા વાળો છું. હા, આ તમારું સત્ય એકવાર છે ને તમારા છોકરાનો વહીવટ કરી નાખશે. ભલે કરી નાખે વહીવટ, હું છોકરા વગરની જિંદગી જીવી લઈશ, પણ હું અન્યાય સાથે તો જિંદગી નહીં જ જીવી શકું. સારું, અત્યાર સુધી આખા ગામમાં સરપંચના દીકરાની છાપ હતી. મારા લીધે મારું નામ હતું ને તારી પાછળ, એટલે વાંધો નહીં. તો તમે પણ જુઓ. અને હું સરપંચ અને ન્યાય, તમે ન્યાય કેવો કર્યો છે ને એ હું સારી રીતે જાણું છું. હું કામ હાથે કરીને તારી જાતને હલકી પાડે છો? તું આ ધંધા બંધ કર અને સરપંચનો દીકરો છો ને એવું સાબિત કરીને રહે ને તો તું કોઈ માણસને નહીં કહે ને તો પણ તને સલામ કરશે. હવે એ જ કરવાનું છે. સરપંચનો દીકરો મટીને આ દેવાનું નામ દેવો થાય ત્યાં સુધીની જર્ની જુઓ તમે. તો વહેલી તકે મારો વંશ ભૂસાઈ જશે એવું લાગે છે મને. જે થવું હોય તે થાય. કાંઈ ન થાય, આમ નામ કરીશું તો વંશ જ ભૂસાય.